નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનો આજના નવા વિડીયોમાં। તો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે સુરતથી, અને તમે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ અથવા તો ફેસબુક કે પછી યુટ્યુબમાં તમે આ વિડીયો જોયેલા જ હશે કે જે બાળક છે કેદાર કરીને એનું નામ છે, 2 વર્ષનું બાળક, માસૂમ બાળક છે, જે ખુલ્લી ગટરનું ઢાંકણું હતું તેમાં પડી ગયો હતો। તો એના વિશે આપણે વાત કરવાની છે। તો શું હકીકત છે એ આખી વાત આજે આપણે વિડીયોમાં કરવાની છે। તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો માટે લાઇક કરી દેજો જરૂરથી, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી ભૂલતા નહીં આવા વિડીયો અને સમાચાર જોવા માટે। તો આપણે વાત કરીએ તો આ સુરતની જે બુધવારી ભરાઈ છે ત્યાંની આ એક ઘટના બની છે, અને ઘટનામાં જે અધિકારી છે એ સરકારી અધિકારી તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, એણે ઘોર બેદરકારી કરી છે ભાઈ। અને આગળ આપણે એનો વિડીયો જોવાનો છે કે એને કેવી બેદરકારી કરી કે જ્યારે માસૂમનો જીવ જતો હતો ત્યારે એ તાપણું કરીને તાપમાં બેસી ગયા હતા। તો લોકોએ ઉઘરો લીધો હતો। આગળ વિડીયોમાં આપણે જોઈએ। સાહેબ, શું નામ તમારું? તમે કયા પદ પર છો સુરત મહાનગરપાલિકામાં? એક્ઝિક્યુટિવ એન્જિનિયર। કેમાં છો? એક્ઝિક્યુટિવ એન્જિનિયર। એક્ઝિક્યુટિવ એન્જિનિયર। તો મિત્રો તમે જોયું ને આ હેવાનને, કે આ હેવાન છે એ એક સરકારી અધિકારી છે, અને જ્યારે બાળકનો જીવ જઈ રહ્યો હતો અને મોતના મોઢામાં હતું ત્યારે આ છે એ તાપણું કરી અને તાપવા બેસી ગયો હતો, અને ત્યાંના સ્થાનિક લોકોએ તેનો ઉધરો લીધો હતો, પછી તે ભાગી ગયો હતો। તો આગળ આપણે વિડીયો જોવાનો છે, તો આગળ વિડીયો આગળ જોઈએ। તો ભાઈ આગળ વિડીયોમાં આપણે ઘણા બધી વિડીયો પણ જોવાના છે કે જે ફૂટેજ મળી આવ્યા છે, અને જે સોશિયલ મીડિયામાં વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યા છે ખૂબ જ નાના બાળકના લઈને। તો નાના બાળકની હકીકત જાણીએ તો તે છે એ બુધવારીમાં જે એની માતા પિતા ખરીદી કરવા આવ્યા હોય ત્યારે એની માતાના હાથમાંથી મુકાવી અને બાળક જે આઈસ્ક્રીમ લેવા જતું હતું ત્યારે એક ગટરનું ઢાંકણું ખુલ્લું હોય, તો ગટરના ઢાંકણા ખુલ્લો હોવાને લીધે ગટરમાં બાળક પડી ગયો હતો, અને તંત્રની ઘોર બેદરકારીને લીધે એને બચાવી પણ નહોતો શકાયો, અને 24 કલાક બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો। અને સ્ક્રીનમાં તમે જોઈ શકો છો કે તેના પિતાજી ખૂબ જ રડે છે અને રુદન કરે છે ભાઈ। તો ખરેખર આવી બેદરકારી માટે કોમેન્ટ કરીને તમે એક વસ્તુ જણાવજો કે આમાં એટલી બેદરકારીને કઈ રીતે સહન કરી લેવાય, અને આને શું સજા થવી જોઈએ, કે જે આનો જે અધિકારી હોય, જે ઝોન અધિકારી હોય તેને શું સજા થવી જોઈએ તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને આ મા માટે વિડીયોનો લાઇક જરૂરથી કરી દેજો, બાળક માટે વિડીયોનો લાઇક જરૂરથી કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ। તો આગળ આપણે ઘણા બધી એના વિડીયો પણ જોવાના છે કે જે અધિકારી છે એની બેદરકારી ત્યાં સ્થળ ઉપર એ જોવામાં આવી હતી કે તેને કોઈ જાતની કંઈ પડી નથી। જ્યારે માસૂમ 2 વર્ષનું બાળક યાર આ રીતના મોતના મોઢામાં હોય ત્યારે હર કોઈ માણસ છે એ રૂઝી જાય છે, પણ આ ભાઈને કાંઈ થયું હોય એવું લાગતું નહોતું, અને ભાઈએ એની મસ્તીમાં તાપવાનું ચાલુ રાખ્યું હતું। તને ખરેખર શું સજા થવી જોઈએ એ કોમેન્ટ કરીને જણાવજો, અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો, જેથી